દીપક તું તારા ફોનમાં મત મન બટા. ધીમે બોલો ને, પણ હું કઈ બેરો નથી તમારી જેમ. બોલો. એ તને કહું રાયડું નાખવામાં એમ કહું. પણ મારો અવાજ એવો છે, તું કામ કરે મને વડકા છે નો ભરેશ. ઈ એવું એમ જ હોય. તમે રાયડું નાખવામાં એવી મને છે ને તું વડકા ભર ને મને જીરીએ ગમતું નથી. અને હું તને શું કહું છું સાંભળેશ? હા ભરું બોલો ને. પણ હું આ કવેમાં ધ્યાન તો દે. હવે ધ્યાન છે મારું, તમે વાત કરો. શું હે તારી હગી મારી ઓલી દવા પતી ગઈ છે, ડાયાબિટીસ ની પતી ગઈ દવા. હું તને કીધું નહીં કહું છું, તું લઈ આવેશ? એ એવા ટાઈમ ન હોય મારી પાસે દવા બવા લેવાના નહીં. તો મારે કોને કેવું દવા લેવા જાવ? તારી ઘરવાળી મને દાદ નથી દેતી, મારે કોને કેવું દવા લેવા જાય? એમ એ દવા ગમે એને કહી દેવાનું હોય, બાજુમાં હોય એને. નવરો ન હોય હું છતાં દીકરી મારે કોકને કેવા જાવું? હા તો એમાં શું થઈ ગયું ને? તો તું શું કામ નો છો? તાર દવા મારી નો લઈ આવે? એ હું ન હોય નવરો, મારે કામ હોય હતર ને ઓફિસ ના કામ. માં હાટુ થી બધો ટાઈમ કાઢવો પડે બટા. એ તમારા જે દવા ના તેને એના પૈસા દઈ દઉં છું હું, બરોબર. ગમે એને કઈ મગાવી લેવાની હોય કે 15 દી દવા ઉભી હોય, ચશ્મા ઉભા 2 મિનિટ તૂટી જાય છે એમના. તે ઈ તાર છોકરી મારે તોડી નાખ્યા કે મેં નથી તોડ્યા કાઈ ચશ્મા? હજી મેં 2 મહિનાથી તને કહું છું કે મારા ચશ્મા તું હમા કરાવી દે. કરાવી દેસ તું? હા થઈ જાય, કરાવી લેજો કે પૈસા દઈ દઈશું. તો મને બધા ગામના નો કે તમારા છોકરાને નો કહેવાય? કોઈ ગામના નું ક્યાં કરો તમે? ગામના હું આમ કેમ તેમ. તારા હગા બધા વાતું કરે, સતા દીકરી આ ડોસી ઘરે ઘરે બધાને કેવા નીકળી છે ચશ્મા લઈ આવી દો, દવા લઈ આવી દો. શું તમારે નથી કરના? તે તમે મને કયો છો તમારે શું છે? શું એની રેડું પાડો છો? એ તારે કઈ બોલવાની વચ્ચે જરૂર નથી. જો મેં તને કઈ નથી કીધું છે. આખો દી ટક 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 ચાલુ જોઈ આનું. મેં કઈ કીધું નથી. મારે ડાયાબિટીસ ની દવા તારે મારે પૈસા ને શું કરવા? હું મારા હાથ પગ હાલે છે કે હું થાવ? 100 રૂપિયા પેટ્રોલ ના દઈ દેવાય, કેવાય મને આ લઈ આવી દે. એવા કોઈ આપણા હાટું નવરા ન હોય હો. તો હોના 200 દઈ દેવાય, નવરા ન હોય તો. તમારે કેવું છે પૈસા દઈ દેવાય, પૈસા દઈ દેવાય? તારે હગાને મેં આ કેમ મોટો કર્યો છે એ અમે અમારું મન જાણે છે. તે શું છે ને મોટા કર્યો હોય? દુનિયા આખી મોટા કરે છે કે નવી નવી તમે નથી મોટા કર્યા. એને ઓફિસે આવ્યા હોય ને ખોટો ટક ટક કરવાની જ નહીં. એમ નહીં, એને મેં આ નાનેથી મોટો કર્યો. એને 9 મહિના મેં પેટમાં રાખ્યો. કઈ તું કાલ હવાઈ ની આવી છો, તને શું ખબર? મેં મારા દી કેવા કાઢ્યા છે તને થોડી ખબર છે? ડોસીને પણ રાડા રાડી એ મારે છે ને કાઈ સાંભળવું નથી. મને હે ને તું દવા લઈ આવી દે અને મારા ચશ્મા હામા કરાવી દે. મારે બીજું કઈ તારું સાંભળવું નથી. એ હું નથી નવરો. ત્યાં ચશ્મા ને ઓલા ને દવા ને એક મિનિટ એની કેટલી કિંમતી હોય ખબર છે? એમ નહીં, તું સાંજમાની બે તને કઈ ખબર ન હોય. ના એ નહીં બે હે સાનમુની કાઈ એવા તારે છે ને ઉપરાણા લેવા, દાયડી ના ઉપરાણા. તને તારી માની દયા ન થાવતી? ના ના કાંઈ દયા નથી આવતી. તમારે શું તમે એટલું બધું કરી નાખ્યું મારા હાટું? આમ કર્યું ને તેમ કર્યું. બધો હિસાબ તમારો જે મેં તને પારકી દાડિયું બધું કરીને બટા મેં તને નાનેથી મોટો કર્યો. આ તારા ગુમૂતર ધોઈને મેં મોટો કર્યો અને તને ભીના માંથી કોરો કર્યો અને તને ભણાવ્યો ગણાવ્યો. અને તારા હગા આ માના લૂણ માંથી નહીં નીકળો, મારા દીકરાઓ નહીં નીકળો. એ જે હોય તમારો હિસાબ કરો, મારા દઈ દેવા પૈસા. અમારા તને 5 મહિના ધવરાવીને મોટો કર્યો. એમને થઈ ગયો છો તું મોટો? એ જે થતા હોય પૈસા કે મને દઈ દેવાસ. મારે હિસાબ કરો એનો, હાલો પૂરું કરો. મને આમ તું આ ટક ટક નથી પોહાતું, પૂરું થાય. ઈ મારે હિસાબ જ જોઈએ. ચાલો તમને આજે કયો, મને હાઈ જેવું ઉપાડીને દઈ દો. જે થતા હોય કામ પતે. બસ તમારી માની આટલી જ કિંમત? તમે બોલો માં બહુ, તમે બહુ રાયડું નાખો આખું ગામ. હા ભરે આખા ગામમાં દીકરા ગાલા વાત કરી કે શેની બાજે સુતાર માન મારવી હે? કોઈ નથી મારતું ન્યા. અને આ પાસ બહુ માર ખાઈ લે આપણો. તું છે નહીં મારી જા. એ મારવાની કોઈ વાત નથી કરતું તમને. તો ક્યાંય હાલતા નથી. જીભડો તો એટલો હકાલે છે. તે ભગવાન આ કાન ગયા કઈ મોટ જીભ થોડી ગઈ છે. હા એટલે ઈ તો વાત છે. જીભ નથી ને આ બધી માથાકૂટું છે બધું. મને છે ને મારા સામે ઊંચા નીચે થાતી નહીં હો કોઈ. એને કઈ કહેવાની જરૂર નથી. તો તારે હે ને તો માનું જીરીક તો પેટમાં બરે કે ન બરે કે આ લખ 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 જોઈતી છે તો માનું તને દેખાય હે? આ રીયો આવડો જીભડો આ શું કઈ તમે કઈ સાંભળી લ્યો એમ છો સહન? આ તો તું છો તો આટલું બોલેસ, તું ન હોય મને કેટલું બોલે? તમે બોલો બકબક કરો નકરું આખા. મારું કઈ સાંભળતી નથી, મને જ મારવા ભણના પૂરા છો. આખો દી ટક ટક ચાલુ જ રાખવું છે. કોઈ દી મૂંગું મરવું છે? ગાંડા કર નાખી આપણને તો.
હા તમે ગાંડા થઈ ગયા, અમે તાવડા મોટા કર્યા, અમે ગાંડા ન થયા. દીપક એટલે આપણે આપણી રીતે વયા જાય, બીજે રહેવાની ભલે રે અહીંયા. ક્યાં જાવું છે તારે રેવા? ભાઈ વય જ જાવું છે મારે, જ્યાં જાવું હોય ત્યાં. એને જાવું છે ને વા જાવું છે, મારે નથી રહેવું તમારે ભેગું. તારી બાયડી નું સાંભળજે, માનું સાંભળતો નહીં. નથી સાંભળવું. તમને મળી જાય પૈસા દર મહિને, તમારે જી લેવું હોય કરવું હોય ને ગમે એમ કહેવાય. એ પૈસાની ભૂખ નથી, માણાની ભૂખ છે. માણા હોય ને તો ઘર છે, માણા ન હોય ને તો કાંઈ નથી. મોઢામાં મારો એક ને એક દીકરો છે, તારે એ આવા ચડાવીને મારા છોકરાને તે તારો કરી લીધો. જીભડો મોઢામાં રખાય તો કોક રાખે, આવડો જીભડો રાખો તો કોઈ ન રાખે. આટલી આટલી ભક્તિ કરી છે, આ કોના હાટું કરી છે? નથી કરવી, મોઢામાં જીભડો રાખે. એમ નહીં, આટલું આટલું આ વસાયું, મેં આને ભણાવ્યો, ગણાયો, પરણાવ્યો, નોકરીએ ચડાવ્યો, મને આ લાવ્યો નથી. તને આ 2 દીમાં હાલ આવી ગયો કે તું બાયડી નો બાયડી કોર બોલેસ. એક ને એક કથા કર્યા રાખે. એ નથી. મેં ભણાવ્યો કઈ છે તમને હાંજે જી તમારા ભણતરના પૈસા ખાતા હશે ને ફી ના બી. એ મારે કાંઈ સાંભળવું નથી. મેં 9 મહિના મેં પેટમાં રાખ્યો ને મેં ઈ વેદના પીડા સહન કરી છે, ઈ મારું મન જાણે છે. આ 100 ગ્રામનો પાણો રહ્યો ને, આ મારે કાંઈ નથી જોતું. મેં 9 મહિનાનો 3 કિલાનો મેં પેટમાં લઈને ફરી છું. ભેગો લઈને અને આ પાણો જો તું 9 દિવસ તું પેટમાં રાખાય એટલે હું તારો ગુલામ બની જાઉં. નથી એવા ને એવા નાટક કરો. એવા કઈ નાટક ન કરવાનો હોય. પાણો 100 ગ્રામનો રાખ ને ઓલો રાખ ને ખબર પડે રાખીને કેમ દીકરામાં પેટમાં અમે વેઠીને મોટા કર્યા છે. એક નવદી તો રાખી જો મારા દીકરા, ખબર પડે તને. ઈ બધી ખબર છે ભાઈ મને. બધા 9 મહિના જ રાખે, વાર્તા જ કરવી છે નકરી. આવીને આવી વાર્તા કરે, ઘરે આવ્યા નથી, જીભડો ચાલો થયો નથી. બકર નકરું. હાવ તું આવ્યા પછી મારા છોકરાને દી દઈ દીધા. તે તો એ કઈ શું કઈ 6 મહિનાનું દીકરું છે નાનું, તો એને અહીંયા હું શીખવાડું છું. તું જ બધું કરે પડી રાત ને દી કાન ભર્યા ભર. અહીંયા આવતો દીપક, અહીંયા આવતો દીપક કરી મારા છોકરાની તો પથારી ફેરવી નાખી. શું ગાંડા છે નથી ખબર. મારો છોકરો મને પૈસા વિનાનો પાણી નતો પીતો. આ તું આવ્યા પછી મારા છોકરાની માર પથારી ફરી ગઈ. એ શું પાણી પીવું હોય તમને પૂછવા આવે કે માં? હા મને માં કરીને અને અડધો થઈ જતો હતો. ઘડીક મને ન દેખે ને તો ગાંડા જેવો થઈ જતો હતો. આ તું આવીને મારા ઘરમાં પથારી ફેરવી નાખી મારા છોકરાની. હવે બસ, હવે આખા ગામ સાંભળે આમાં રાયડા રાયડ કયું ના ડોસી તેમાં કોઈ ફોજીનું નહોતું. હવે તમને ક્યાંથી અમાર ગઢ પણ આવ્યું એટલે તમને તમારી જોવાની છે એટલે તમને તો માં કડવી જ લાગે ને, તમને ક્યાં માં મીઠી લાગે? માની જ્યાં સુધી માની ગરજ હતી ને ત્યારે મારા દીકરાને બહુ મીઠી લાગતી હતી. મમ્મી આમ કર દે, મમ્મી આમ કર દે, મમ્મી રાંધી દે, ચીંધી દે બધું, ત્યારે માં હારી લાગતી હતી. હવે તને કડવા થોડે છે ને, હવે તો માના હાથના રોટલા તને ન ભાવે, કારણ કે બાયડી આવડી આવડી રોટલીઓ બનાવે ને એટલે બાયડી હાથની જ ભાવે, માના હાથની ન ભાવે. હવે તો તમે મોટી મોટી રોટલી બનાવો છો ને, હે તમે શાખારું નથી કરતા, હે તમે મીઠું ના. 25 વર્ષ કોણ તો એ આવડી આવી હતી કરાવવા? ત્યાં તું બાયડીનો 2 દીમાં થઈ ગયો છો. મારો જીબડો છે ને આવો નાવો રહેશે ને આવો નાવો હાલશે. આમાં ક્યાં તમારે ભેગું રહેવું સાહેબ? પુરુષ કરવું છે, તમે તમારું બધું લખો. તારે જાવું હોય ને જઈ મારો છોકરાને માર ડેલી બાય હું નહીં કરવા દઉં. પૂછજો હોય ને. હા હું કઈ નથી રહેવાનું અહીંયા. ડેલી બાય રહેવાનું નામ ને તેમ ને ડેલી બાય નીકળવા જ નથી દીધું. તમને દરમા દીપક કહી છે કે મારા છોકરાએ આમ કર્યું તેમ કર્યું. આને તે તો ખરી ને, આ આતેડી કકડે છે, જીવ બળે ત્યારે બોલાય, એમને નથી બોલાતું. જિંદગી દીકરા કરીને જિંદગી ખોઈ નાખી આખી. અને અત્યારે 5 દીમાં બાયડી નો થઈ ગયો, માને પેટમાં ન ભરે, લાયું થાય છે તમારી હગી, તમને જોઈને લાયું થાય છે. ગ્લાસ એક પાણી પી લ્યો, લાયું થતી હોય તો બોગેણું એક પી લ્યો. આવી ભણેલી ગણેલી આવી હોય શું કરે પોમલા ડાચાર્યું? આપણને શિખામણ દેવા આવ્યું સાહેબ કાલની. અમારા આ 60 વર્ષ કઈ પાણીમાં નથી ગયા, કાંઈ કોઈ પાણી ન ગયા હોય, બધા શાક રોટલા ખાતા હોય. અને આને તો કોણ જાણે શું પાઈ દીધું છે, કોણ જાણે શું કરી નાખ્યું. કોઈ દી હારું બોલ્યો તું કે બા તે ખાધું કે માં તું શું કરેશ કે તારી દવા દવા તો તને માં છે કે નથી, આટલો તો તારે પૂછવાનો હક છે બેટા. હાવ આમ ન હોય, હાવ આમ જરાક તો દયા રાખો. આ અમારો વારો છે, કાલ હવારે તમારો આવશે. ટાણા રોટલી આવે છે ને થારી ખાઈ લેવાય અને સાનું મોનું રેવાય. હો જીભડો કરવો હોય તો કોઈ નો હાસવે. તો શું કઈ મારે મૂંગું બેહું?
ભાઈ બહેન તો એમ કે મારું બહુ આમ દીપક, મારું બહુ આમ, મારું બહુ તેમ. કોને કીધું તને? જ્યાં હોય ત્યાં એમ નકરી મારી ઉતારતા જ હોય. એમ નહીં, તને કોને કીધું? કોઈને કીધું કરતા બધાય કહેતા હોય. તમારા પાસે સાંભળે ને પછી મને કે. મેં તો કોઈના મોઢે હું નથી કહેતી. હા બધુંય કયો છો. તને આ ભાવ ચકાવતી પણ ઓલું કરે તેમ કરે, લુગડા હારા નથી ધોતી, હંજવારી હરખી ન કાઢે, પોતા હરખું નથી કરતી, કે જેવું તે કામ કરતા હોય. ભૂલી ગઈ હતી, આમ ભૂલી ગઈ હતી, ઓલું ભૂલી ગઈ હતી, તો બધુંય નો યાદ હોય, ક્યારેક કઈક ભૂલાઈ જાય. અમારાથી કેમ ન ભૂલાતો? ખાતા કેમ ન ભૂલી જાતી? ભોગવી નાખી મને તો બધી. એમને ખાતા કેમ ન ભૂલી જાતી? ત્યારે તઈને ટાણે બેહી જાસ ગરજવા. એ આવ્યા નથી કે એ ચાલુ થયા નથી. તાર બહુ આમ, તાર બહુ તેમ, તાર એક ઘડીક આવું છું ગીરે, હવારની મંદિર ગઈ હોય તો બપોરે આવું, અને બપોર પછી 4 વાગે સત્સંગમાં ગઈ હોય, અને સત્સંગમાંથી હું સાંજે 6 વાગે આવું, તોય તારી બાયડીને ન થારા લાગતા, તોય તારી બાયડીને કડવા દોડે છે. હવે મારે ક્યાં જાવું આટલી ઉંમરે? એ ઈ તમાર ભેગા 25 વર્ષ રહ્યા છે, એને બધી ખબર છે મારી માં કેવી છે ઈ. હવે બોલવાનું બંધ. હવે નથી સાંભળવું મારે બહુ આ કાયમની કિટકિટ બધી. આમ ભેગું જ રહેવાનું છે, હવે નથી જાવું ક્યાંય. લ્યો. હવે તમે દાણા એને પીવરાવી દીધા, ખવરાવી દીધા, જાદુ કરી નાખ્યું. તેમાં એટલી તો બુદ્ધિ આવે ને, માં કે વાત કરે તો દીકરાને ખબર પડે. માર બાજુ બોલે એમ ના. તે જાદુ કર્યું છે, તે દાણા ખવરાવ્યા છે, તે ઓલું કર્યું છે. એ હા મોબાઈલમાં અને હવે યાદ હવે તમારી બાજુ થઈ ગયા તો શું કઈ હવે તે દીકરો માં કોર જ થાય. માં દીકરો છે ને ઈ એના ચામડાના ચંપલ પહેરાવે ને તો માના લૂણમાંથી નથી નીકળતા. દીકરી તો પારકી આઈસ છે, પારકે ઘીરે જાય ને તો ઈ લૂણમાંથી ઉતરી જાય છે, પણ દીકરો છે ને કોઈ દી માના લૂણમાંથી હા, ઉતરતો નથી. મને ખબર જ છે બરોબર. પણ તારી બાયડીને- ભૂલ, મારી ભૂલ થઈ ગઈ બરોબર, ઈ હું સ્વીકારું છું બરોબર. હવે મારે અહીંયા જ રહેવું છે ને તમારી સેવા જ કરવી છે બસ. હાશ, મારા દીકરા તને સદબુદ્ધિ તો આવી, હા. ભગવાન તને ડાયો રાખે ને આવી સદબુદ્ધિ આપે, અને બાઈને છે ને બાઈની રીતે રખાય. બટા એને કહી દેવાય કે તાર બાયરે કઈ ટકટક નહીં કરવાનું, બાકી ભલે ને બોલતા હોય હા, એને બેટા હું માણસ સમજાવી છે, દઈશ હવે. બેટા માણસ છે, બોયલા રાખે. હવે એનું આપણે સાંભળવાનું ન હોય, તારે સાના ખૂણે એને સમજાઈ દેવાય. હા, એ સમજાવી દઈશ. હો, એટલે છે ને આપણે મા દીકરા રહેતા હતા ને એમ જ રહેવાનું છે. તારે જો બધાયને એને તમારી દીકરી જ સમજો. હું એને તમે. સમજાવું છું, પણ ઈ મને વડકા તોય તારે ભરે, આને માં જ સમજ આવે. એ મને વડકા ભરે છે. ત્યાં મંદિરે એ તમારે બેયને હળી મળીને રહેવાય. હું એ તો પણ- સાંજે કામે આ કામેથી આવું તોય કકડાટ દીના તમે બે નથી રહી શકતા શાંતિથી. પણ હું ઘડીક આવું ને દીપક, ત્યાં તો મને કેવું હેરાન કરે. તું નહોતો મને મારવા ધોઈડી હતી 2-3 વખત, તને મેં વાતે નથી કરી. એ આના ત્રણ અને મેં એમ નહીં, વાક્ય ખોટા હોય. એમ નહીં, બસ હવે. સાચું માનીશ. મારા ઘર ફોન નહોતો, નકર હું તને રેકોર્ડિંગ કરીને સંભળાવે. જો માનવા 2 ધોકો લઈને આવી હતી ને, માંડ હું અહીં ઘરમાં ગઈ હતી. તને એક મેં વાતે નથી કરી કે તમે આ 2 માણસ કજિયા થાય એટલે. આ તને ઓછી લાગે છે? આને સમજાવી દેજે, આ આપણા ઘરમાં નો પોહાણ થાય આવું. ઈ તો સમજાવી દઈશ. અને તમે એની રીતે એવી રીતે એને કામમાં ટક કરો એટલે એ બે ને એકાબીજાને વાદાખોદ થાય. તમારી શાંતિથી એને સમજાવે, આમ ન હોય ને તેમ ન હોય. પણ બટા મારી બોલે ઉતાવળી છે તો એને એમ થાય કે મને વડકા ભરે છે, કે હું એને વડકા થોડી ભરતી હોય. હું એને સમજાવતી હોય કે આમ કરાય બટા, આમ કરાય, આમ કરાય, પણ મારું માનતી નથી. 2-3 વખત તો મને મારવા ધોઈડી હતી. આ તો સારું છે કે હું એ ઘરમાં ગરી ગઈ, બાયણું બંધ કરી દીધું, તોય મેં તને નથી વાત કરી કે આ 2 માણસ કજિયા થાય. મને મારા દીકરાને ઘર ભાંગે થોડું સારું લાગે કઈ? હા, હું એને સમજાવી દઈશ. અને બે હવે હળી મળીને રહીજો, અહીંયા રહું એમ નામ. એ સારું બટા, મારી દવા કાલ ભૂલતો નહીં. હા, અને ઈ હું મારા લેતો ચશ્મા છે ને બટા, ઈ તું હમા કરાઈ આવી દઈ છે હો. હા હા આમાં દીકરા ભૂલતો નહીં હો, દવા મારી પતી ગઈ છે હા, નહીં ભૂલું, હું કાલ લેતો આવીશ. હો. હા, અને આવો નવો ડાયો થઈને રહેજે મારા દીકરા હો. તમે શું વાતે વાતે ફરી જાવ છો? ખબર છે એ બાઈ ને કેવી મારી વાતું કરતા હોય આખો દી. મંદિરે ઈ કે છે મંદિરનું કઈ, કોઈ ત્યાં મંદિરે નથી, ભગવાનના નામ લેતા. એ તું શાંતિ રહે. 2-4 મહિના 6 મહિના ઈ છે ને એ ડોસીને હરવેક દેરાને મને ખબર જ છે બધી બરોબર. કારણ કે એની પાસે હજી પ્રોપર્ટી બધી એના નામની છે. એ બધું એનું લેવું નહીં જોઈએ. તું એમના મંડાણી છો, તું વાતું કરસ. અત્યારે છે ને 4-6 મહિના છે ને હાવ શાંતિ જ રાખજે બરોબર. એને બોલાવીને એને ખાવ જે કે એમ કર્યા. મને મારવા થોડી હું મારું એ મને બધી ખબર છે, કોઈ નો મારવા તોડે.
બરાબર, પણ તારે છે ને શાંતિ રાખવાની. હમણાં 4-6 મહિના શાંતિ રાખ. એને હે ને હું બધું હમણાં ફોહલાવીને બધું એને એકવાર મારા નામે થઈ જાય ને પછી હું જોઈ લઈશ એને. બરાબર, તારે કાંઈ બોલવાનું નથી. એની સામે ન બોલતી હવે. અને બધાને કે એને કપડાં ધોતા નથી આવડતું ને એને આમ નથી આવડતું ને તેમ નથી આવડતું ને નકરી ફોનમાં પડી હોય ને દીપક કેવું બોલે મારું. એ તું બંધ થા હવે, હું તને સમજાવું. તાર જોઈ હક નહીં જમીન હવે. હા તો બસ શાંતિ રાખજે હવે. બરાબર, સાંભળે નહીં કાંઈ હવે મારે આવી વાતું. શું કરો છો બા? આ જ બેઠા છે. કેમ ટાઈટ બાઈટ વાય છે? ટાઈટ તો બેઠા બહુ આ શિયાળો છે, ટાઈટ અમને ગઈઠા વાળા ટાઈટ તો હોય ને. સાહેલ બેલ ઓઢવાનું આ દીધું છે હવે જો ઓઢવા એટલે બેઠી છું ઓઢી. હારા હાસવતી લાગે છે હમણાં કે એ દીપક હમણાં તો હું પણ જાણ થઈ ગયું છે ને તો એવી મારી આગળ ડાઈ ડાઈ વાતું કરે તમે જુઓ ને તો એ તું જો ને તો મને ખાવાનું પૂછે છે હવે તો. અને શું કે ખબર હે બા તમને શીરો બનાવી દઉં, હે બા તમને થેપલું બનાવી દઉં, હે બા પુડલું બનાવી દઉં. હવે તો ડાઈ થઈ ગઈ છે. હું બટા કરું સમજાવી નહીં, હું બટા કરું ને એટલે રોજ મને રોજ સારું સારું કરીને ખવડાવે છે. હવે કઈ વાંધો નથી મને, હવે ડાઈ થઈ ગઈ છો. તું તેથી ખારો ન થયો એટલે જ ખારો થયો. મેં કીધું આ બધું કાયમની કંકાસ કોણ કરે બધી. ડાઈ થઈ ગઈ એમ જો હવે એની બુદ્ધિ આવી. એટલા દી તો એવું છોકરા જેવું હતું ને એટલે ખબર નહોતી પડતી પણ તે સમજાવી ને એટલે એ સમજી ગઈ, નકર નો સમજ્યા. જો મને હવારમાં છે ને નાવા ગરમ પાણી દે, નકર માં ટાઢું પાણી દેતી હતી. હા નાવું મારે કઈ નથી ગેસ બારવાની તમારે હાટું નવરે. હવે તો ગરમ પાણી કરી દે. ગરમ પાણી કરીને હું નાવ ને ત્યાં તો મારા લુગડા આવીને મને દઈ જાય. અડિયો બાર લુગડા બદલાઈ નાખો, રોજ લુગડા ધોઈ નાખે. નકર અઠવાડિયે લુગડા મારા નહોતો જોતી, તને ખબર છે. લુગડા મારા ફગાવીને મૂકી દેતી હતી અને એની બદલીમાં હવે એમ કે લાવો બા લુગડા ધોઈ દઉં, લાવો બા રોજ તમારે નાઈને લુગડા બદલાવીને પછી તમારે મંદિર જવાનું. અને હું સત્સંગમાં જાઉં ને તો મને પૈસા દે. હલિયો બા બધા દેતા હોય તમારે દેવા પડે. સત્સંગમાં મને પૈસા દે અને એમ કે બજારે તમારે કાંઈ ખાવું હોય તો મગાવી દઉં. તો મને બધું ડાય થઈ ગઈ ને બીજું શું આપણે હવે એનું ક્યાં કાંઈ બીજી વાત છે. ના ઘણો ફેર પડી ગયો. હું તમને શું કહું બોલ. એ જો એક આ ફાઇલ છે ને એમાં તમે સાઇન કરી દો. શેની? આ છે મારી કંપની રહી ને એમાં તમને વારસદાર બનાવે છે. મારે એને નથી બનાવી. કાલે સવારે મને કંઈક થાય કે ગમે એ કાંઈ થાય ને તો આપણે મા દીકરો રડી ખાય તો હું મને કંઈક થઈ ગયું હોય તો પછી શું કઈ વધે જ નહીં કાંઈ. આ તો તમને કાઢે નહીં બાય. એટલે એવી કંપની છે. કંપની મારી છે પણ હે ને મને કઈક થઈ જાય કે કઈ પણ થયું હોય ને તો તમારે છે ને તમારા નામનું હોય ને તો આ તમને હાસવે. હા એ વાત સાચી તારી બટા. એટલે ઠીક કંપની કઈ છે ડોસી નામની એટલે હાસવવાની છે, ક્યાં જવાની. હા એ વાત તારી સાચી. એટલે સાઈન કરી નાખો અહીંયા બરાબર. અને પછી આ વાત ન કરતા કોઈને. કા બસ આપણે આ કંપની એને ખબર પડે વળી બધું બગડે. પણ તું ખબર નથી પડવા દેવાની. એમ નહીં બટા, તું અત્યારે સમય કેવો છે તું ધ્યાન રાખજો. એ બધું ધ્યાન કાગળિયા જો આ મકાન આ જમીન બધી મારા ઓલા બધા મકાન ખબર છે ને તને? એ મને ખબર છે. આ ફાઇલું રહી ને એમાં તમે સાઈન કરી દો ને એટલે મારી કંપની રહી ને એ તમારા નામે થાય ને ઓલા મકાન ની બધું તમારા નામે છે જ. એ તો બધું તાર બાપુ બરાબર. મેં એટલું ખડકું છે એ બધું મારે શું કરવું એનું? આને ઈ જડી જાય ને તો તમે આજીવન ઓલું ભેગું કર્યું હોય ને એનાથી 10 ગણું થાય. એટલું છે. એટલું બધું થાય તો એટલું થાય. એટલે આમાં સાઈન કરી નાખો તમારા નામે થઈ જાય. જેદી તેદી મને કઈક થયું હોય તો ઉપાધિ નહીં. તમને થઈ જાય તો મારા નામે ઓટોમેટિક થઈ જાય પાછું. એમ? હા. અને તને કઈક થયું હોય તો? એટલે જ કહું છું મને કઈક થયું હોય તો જ વાત છે. તમારા નામે થઈ જાય તો આ એની વિલ કહેવાય. આમાં જો બટા મને કઈ ખબર પડતી નથી. તું જે કહે એ સમજી વિચારીને કરજે. એ મેં વિચારીને જ કર્યું છે બધું. આ તમારે મારે તારા ભટકવું ન પડે તમારે. મને કઈક થયું હોય તો એમ નહીં બટા. એ બધું તમે મૂકી દો. મારી ઉપર વિશ્વાસ છે ને તમને? દીકરા ઉપર તો વિશ્વાસ ન હોય. હા બસ તો તમ તાર સાઈન કરી નાખો. બધું તારા હાટુ થી તો થાય છે બટા. હા તમ તાર મોજ કરો, સાઈન કરી નાખો. કાઈ થઈ છે નહીં આમાં? એમાં કાઈ ન થાય. તમને પાછ ભરોસો નહીં હવે કાઈ વાતનો.
મને તો ઉપાધિ થાય બટા આ એ કે ઉપાધિ આટલી બધી ટોપેટી અને તું બટા ધ્યાન રાખજે અત્યારે સમય ખરાબ છે. એના નામે કાંઈ નથી કરવાનું, તમને કીધું ને, હવે તમે સાઈન કરી નાખો. ધ્યાન રાખજે બટા. હું તો જોશ તને મારે તારા સુધીનો આધાર છે હા અને તને જે છે એ બધું તમારું છે બટા. મારે ક્યાં લઈ જવું છે એ તો મને ખબર છે બધું, પણ તમે સાઈન કરો ને એટલે મારું તમારા નામે થઈ જાય, બધું એકના નામે જ રહે, મારે માથા કોઈક નહીં. અને ઓલી તમને છે ને હાચવે કંઈક થયું હોય તો, મારે તો કંપનીના કામ હોય, ક્યાંક બહાર ગયો હોય ને આ જો ઓલું પ્લેન પડ્યું તો અમદાવાદ તો નો પૂરું થઈ ગયું. અરે બટા કેટલું એવું કંઈક થાય તો મારે પ્લેનમાં રખડવાનું હોય, આવું થઈ જાય. તમે બહુ વિચાર્યા વગર સાઈન કરી નાખો. મને ઉપાધિ થાય બટા. હા એ ઉપાધિ કરો માં. હાલે મારા દીકરા એક જ ઠેકાણ કરવાની હતી ને. હા એ એક ઠેકાણે. હવે કાંઈ નથી ને. ના ના સારું બટા, જોઈ વિચારીને કરજો ધંધો મારા દીકરા હો. એ આવો જીગુ, જો આપણા ઓલા પાડોશી રહ્યા ને એ આવ્યા છે. તું ચા કરતી આમ બે ઘડીક વાતું કરી લે. આવો આવો બેહો. તમારે કેવા બિચારા, તમે કેવા હેરાન થાવ છો. એ મેં તો જો દીપકને વાત કરીને બહુ ઘાણી કરતી હતી મારી, કોચરા વેળા જ કરતી હતી. દીપકને હાંધા કર્યા કરે ને આમ કરે છે ને આમ કરે છે. મેં તો મારી બહુને દીપકને કહી દીધું કે મને બહુ હેરાન કરે છે, મને 2-3 વખત મારવા તોડી, આ માથા ભારે છે, આને ઘરમાં રખાય નહીં, અને આવી બાયડી આપણે પોહાણ ન થાય. અને દીકરા હું તને બીજી પરણાવીશ ને આમ. દીપકે 2-3 વખત લેફરટ લીધી કે મારી માં છે એને કાંઈ કહેવાનું થતું નથી, તારે પોહાય તો રે, નકર તું રસ્તે વહી જા. મારા દીપકે ચોખ્ખું કહી દીધું. અને એવી સમજાવી ને તો અત્યારે તો એટલી ડાય થઈ ગઈ છે કે જો સવારમાં ઉઠી અને સવારમાં કે બા હાલો પાણી થઈ ગયું, નાઈ લ્યો, બા હાલ્યો તમારા કપડાં, લાવો બા કપડાં ધોઈ નાખો, લાવો બા હું તમને તમારે શું ખાવું છે. એ પૂછીને મેંદી રાંધવા. અને મેં તો કીધું મને જો હમણાં આસક્તિ આવી ગઈ છે, કેવડ કાંઈ છે નહીં. હું કહું જીગું આજ બટા થોડોક શીરો બનાવી દે ને. તો કેવો શીરો બનાવે એ શાંતિ, આમ જોતો ખરી કેવો શીરો બનાવે. અને ઓલી જમનીને મેં કીધું મેં તારી બહુને કહેવાય કંઈક રાંધી દે. એટલે કે ના રે ના, મારી બહુ મને કાંઈ કરી દેતી નથી, ખાવાય રોટલોય પૂરો દેતી નથી, એમાં તમે શીરાની વાતો ક્યાં કરો. ના રે ના, મારે તો જો દીપકનું આલે ઘરમાં, મારો દીકરો મારી કોર છે. આ માથા ભાઈ હતી ને દીપકે સીધી કરી દીધી, 2-3 વખત હરખી કરી નાખી ને. એટલે હવે કોઈ દી મને કાંઈક આખા 2 કોરા 2 મને ન કહે. મંદિરેથી આવું ત્યાં ચા તૈયાર હોય, ચા પાણી પી લઈને ત્યાં 11 વાગ્યામાં રસોઈ કરી નાખ્યું. અને રસોઈ તો કેવી કરે, બા તમારે શું ખાવું છે પૂછે. મેં તો કીધું આજ તો મને છે ને બટા શીરમાન લાડવા ખાવા છે. તો કેટલા લાડવા, કેવા સરસ ભામણિયા લાડવા બનાવ્યા, કાજુ ને બદામ ને કિસમિસ ને બધું નાખીને, અને કેવા લાડવા બનાવ્યા, ખાતાય ન ધરાય એવા લાડવા બનાવ્યા. ખાટલો તો મારો તમે જુઓ, આમ છણછણ શીકું આવે એવો ખાટલો મારો રાખીએ. અને 4 વાગ્યા ધૂનમાં જવા પૈસા આપીએ. અને દીપક તો બા કરતો અડધો થાય. દીપક એવો સુધરી ગયો, હવે થોડાક દી બાયડીનો થઈ ગયો હતો, પણ આ 2-3 વખત દીપકને હાંધા કર્યા ને એમાં સીધી થઈ ગઈ. મારે હાવ માં સુખ થઈ ગયો. હવે તો મારે હાવ નિરાશ થઈ ગઈ. હવે મારે કાંઈ શેની ઉપાધિ નથી. એ ભગવાનનું નામ લઈ અને વાહ જેવું. અને મને તારી મારી કરવી તો કાંઈ ગમતી જ નથી. આ તમે આવ્યા છો ને એટલે તમને વાત કરું છું, નકર હું વાતે ન કરું કોઈને. આપણા ઘરની વાત કોઈને કરાય, કોઈ દી ન કરાય. એટલે આ તમે આવ્યા છો ને એટલે જો મારી બહુ આવી સુધરી ગઈ છે. હવે મારે કાંઈ ઉપાધિ નથી. અને મારા દીકરાએ વિચાર તો કરો કે મારા દીકરાએ છે ને જેટલી જમીન હતી, મારા મકાન હતા, અને એ બધું એની પ્રોપર્ટી હતી, અને એને બધી વસ્તુ બોલી કંપની હતી, એ બધુંય મારે દીપકે મારા નામનું અને એના નામનું મને વારસદારમાં રાખી. બધુંય એને સહી કરી દીધી ને એટલે બધું મારા નામે કરાવી. વારસદારમાં હું, મને કાંઈક થાય દીપક સંભાળી લે, દીપકને કાંઈક થાય તો હું સંભાળી લઉં. વહુના હાથમાં કાંઈ ફદ્યું અમે નહીં આવવા દઈ. એટલે બધા મારું નામને થઈ ગયું. એટલે મારે એ કાંઈ હવે ઉપાધિ નથી.
જો મકાન બે ત્રણ હતા એ બધા મારા નામે થયા. આ ઓલી કેવી ઓલું ખેતર હતું એ મારા નામે થયું. આની કોની વાડી હતી એ મારા નામે થઈ અને એના કંપનીમાં મારો ભાગ રાખ્યો. કંપનીમાં મારો ભાગ. હવે મારે કાંઈ ઉપાધિ નથી. એ રૂપિયા જ્યાં જવું ત્યાં આ પૈસા વાપરી અને મેં તો જાત્રાનું કીધું તો કે બા ગમે એટલી પૈસા થાય તમે તાર જાત્રાએ જાઓ, મને ક્યાંય પૈસાની ના ન પાડે. અને નાસ્તા તો કેટલા બનાવીને ઘરમાં રાખે, કેટલા નાસ્તા પડ્યા હોય, આપણને એમ થાય શું ખાવું શું ન ખાવું. આવી રીતે મને સાચવવા માંડી એટલે મને કાંઈ ઉપાધિ નથી. અને મારા ડાયાબિટીસ છે, જો હવે શાંતિ છે થોડી. કહું એટલે તરત દવાઈ લઈ આવે. હું કહું બેટા ચશ્મા તો તરત હજી કીધું નથી, તરત હાજર થયું નથી. બધુંય મને આમ મોઢામાં પેડા ભેગું હાજર થાય એવો મને ભગવાનને. એ રાધા હો, એ રાધા અહીંયા ને બેટા, એ બોલો. એ આ છોકરો મારા બહુ ની કહેતા હતા અમે જાય છીએ મુંબઈ અને અમારે કઈ કાગળિયાનું કામ છે તો મેં કીધું વહુ ને મૂકતો જા. તો કે ના માં સીટ ખાલી છે ને તો એને લેતો જા. બુકિંગ કે હું કરાવી આવ્યો બેયનું કે. તો એ ગયો હશે આજ 15 દી થયા, અઠવાડિયા કઈ ગયો. 15 દી થયા તો હજી મારો દીકરો આવ્યો નહીં. મને જરાક ફોન કરી દે મારી દીકરી. હા લાવો કરી દઉં તમારા મનનો વેમ ભાંગવા. અમને બધી ખબર જ છે. એ આમ વડકા ન ભરાય ગઈઠા માણા. એ વડકા તમે મારા ઘરમાં તમે કોઈ દી શાંતિ નથી લેવા દીધી. કહું તમને આ પેલા ફોન લગાડ દઉં તમારા છોકરાને. લાગ્યો બેટા? કઈ નથી લાગતો. 2 વાર કર્યો, લ્યો પાછો કરું. કેમ નહીં ઉપાડતો હોય? નંબર જ બંધ આવે છે. એ પણ મને કે હું જાત આવે બા તમને ફોન કરીશ. આ 15 દી થઈ ગયા, મને ઉપાધિ નહીં થતી હોય? મારું ઘર ખાલી થઈ ગયું. તમને એની કઈ ઉપાધિ ન થતી હોય, તમને બધી ખબર જ હોય. આ તમારી જમીન રહી ઓલા વલ્લભભાઈ લીધી, તમારા રોડે મકાન હતા ઈ વલ્લભભાઈ બધું હામટું ઉધડું ને લઈ લીધું, તમારા જમીન ને મકાન ને બધું. કોને કીધું? હવે જા મારો દીકરો કોઈ દી એવું ન કરે. શું જા મારો દીકરો કોઈ દી ન કરે? મને મારા દીકરા ઉપર પૂરો ભરોસો છે. તું છે ને મારા ઘરમાં ઘો ઘાલતી નહીં. એ આજ દી સુધી તમે મારા ઘરમાં ઘો ઘાલી છે. તમે મારા ઘરમાં મારી હાહુ ને તારી વહુ આમ તારી વહુ આવે, તમે તમારી વહુ ને તો એ નતા હક લેવા દેતા. તમે મારી હાહુ નો લોહી પીધું કે તારી વહુ આમ, તાર વહુ ને આમ કરાય, તાર વહુ ને આમ કરાય. ના રે ના, મેં તો એવું કાંઈ કીધું નથી. ખોટાડી હવે રિયો મને બધી ખબર છે. આમ થા નથી તમારા દીકરો ને વહુ તમને મૂકીને વયા ગયા. એ જા મને કોઈ દી બધું વેચીને મૂકીને વયા ગયા છે. લાય હું વલભાગળ જાઉં લે. હા વલભાન ને વલભાન બાપ પાસે જાવ તો હવે કઈ તમારે ન થાય, બધું થઈ પણ મને પૈસા વિના થોડું કઈ થાય. મને મારો દીકરો કોઈ દી કીધું નથી કઈ, તો મને વાત ન કરે. એ ઈ સાઈનું લઈ લીધી હશે ને બધું કરી લીધું હશે. તમને શું ખબર? અમથી ત્યાં વલ્લભભાઈ નામે થઈ ગઈ ને વલ્લભભાઈ ની બધા ત્યાં વાડીએ જવા માંડ્યા તમારી. ન હોય કાલે લાકડી ટેકે જાવ વલભા આગળ. લાકડી ટેકે લ્યો પરોણો. કઈ હવે તમારું હાલે નહીં. કાલ એવું નથી. કાલ જેનો અકલા રિક્ષા લઈને જાવ ગમે એને રિક્ષા લઈને જાવી હોય અને વાડીએ જાવ. એ આખા ગામના લોહી પીધા છે. તમારા પેટના દીકરા બહુ નહીં તમે હક નહોતા લેવા દેતા, તો હવે બીજાનું તો શું? ના રે ના, મારો દીકરો મારો જતો અને મારી વહુ ડાય થઈ ગઈ. એ ઈ ફોવ લાવ્યા છે, તમને ફોવ લાવ્યા હોય. આવું કર્યું છે? આવું કર્યું હોય છે તો તમે કઈ નથી ખોજા. બોલ્યો હવે એકલા હાથે રાંધો ખાન. ઓલી બિસારી મમ્મી આમ રાંધું, ઓલું બિસારી ગમે ઓલીને રાંધતા નહોતું આવડતું તોય આને રાંધીને યુટ્યુબ માંથી શીખીને ઓલી આને બધું કરીને ખવડાવે. તોય આખા ગામમાં બિસારીની વાતું કરે, એને રાંધતા નથી આવડતું, એને આમ નથી આવડતું, ઓલું નથી આવડતું. એ ના હોય ઓલી હથેળીમાં રાખતી હતી, હથેળીમાં. એ મારા દીકરાનો જો મેં દીકરી કોઈ રાખીશ. કાંઈ તમારે કાંઈ અમારા ઘરમાં દોઢું થવાનું કાંઈ જરૂર નથી. હા દોઢું શું? ઘર ક્યાં છે? ઘર વયું ગયું તમારું. ઘર મૂકીને વહી ગયા બધાય, પેટનો દીકરો ને બધાય. રહ્યો એકલા આવે. ના રે ના, મારો દીકરો મને આવું ન આવ્યો તમારો નંબર, જાઉં છું મારા ઘરે. એ આવું ન કરે બટા. મને હરખું કે મારા છોકરાનો જવાબ તો લેવા દે. એ મને શાંતિ થઈ જાય. મારો દીકરો કોઈ દી આવું ન કરે મારી માથે. આવું ન હોય કે હાવ. હું મારે કોને કેવું ફોન કરે એમ? મને તો ઉપાધિ થાય છે. ઘરમાં હોરવતું નથી એકલા. વહુ હતી ટાઈમે જાતો તો એકલા મને તો હવે મૂંઝવણ થાય છે. હું કોને કહું? 8 દી નું કહીને જ મને ગયો છે અને 15 દી થયા તો આવતા નથી.
મને થોડી આવી ખબર હતી. એને મારી અગર એક વખત અંગૂઠો લીધો સહી કરાવી હતી, મારા કંપનીમાં જરૂર છે, મમ્મી આમાં સહી કરી દો, મારા તમારા નામે વારસદાર થઈ જાય ને આવું થઈ જાય. હા એવું તો મને કીધું તું, લે કશું ને એવું મને કીધું તું, પણ મને થોડી ખબર હતી કે આવું કરીને વીજી છે. આ તો હું વલભાન મળવા ગઈ, અહીંથી હાલી ન થકતી, મેં રિક્ષા કરી અને ત્યાં ગઈ કે હા મેં વેચાતું લઈ લીધું. રાજકોટના 3 મકાન હતા એ મેં લઈ લીધા છે, અને આ તમારા ખેતર ને વાડી બે મારા નામે કરી દીધું, અને તમારા છોકરા હવે આવવાના નથી, એ તમને મૂકીને છેતરીને બે. મને વલભાઈએ કીધું ત્યારે મને ખબર પડી, ને મને તો આવી ખબર નથી. હું એકલા દી કે નહીં આરે કાઢીશ, કેમ હું રહીશ? મને દતા સુધી હતું કે હમણાં આવશે. મને કે જાતા આવે મમ્મી હું ફોન કરીશ. અરે ફોને નો આવ્યો, કઈ નહીં. દીકરાનું ફોન જેવી નો લઈ ગઈ. અરે મેં દીકરાને આમ મોટો તેમાં કઈ રહ્યો છે, આવા દી દેખાડવાના છે મને. હે ભગવાન, હું શું કરીશ? હું મને ક્યાં જડે નહીં, ક્યાં જાતો હોય, ક્યાં રહેતો હોય છે, ફોને નથી લાગતો. ન કરે કોક ને કોક મને બસે બેહારી જાય તો હું જાઉં એની આગળ કે તે મારી માથે હું કર્યું, આવા નહોતા દી મને કરવાના. હું આ કોને કહું? ગંગામાં મારું માથે આવું કર્યું આને.